મતલબ વિચારો કે જે માણસે આખી દુનિયાના મગજના સૌથી ઊંડા અને અંધારા ખૂણાઓ ઉઠેલ્યા, જેણે લોકોને તેમના ડર અને આઘાતોમાંથી બહાર કાઢવાનો દાવો કર્યો. હા, અને જેને આપણે આજે આધુનિક મનોવિજ્ઞાનના પિતામહ કહીએ છીએ. બિલકુલ. એ જ માણસ પોતે જ કોકેઇનનો ભયંકર બંધાણી હતો અને દિવસની 20 સિગાર ફૂંકતો હતો. સાચી વાત છે. અને સૌથી મોટી વક્રોક્તિ તો એ છે કે આખરે મોર્ફિનના ઓવરડોઝથી જ તેનો અંત આવ્યો. એટલે આ બધું બહુ જ આશ્ચર્યજનક છે. આજે આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે સિગમન્ડ ફ્રોઇડ વિશે વાત કરી રહ્યા છીએ. ઘણા લોકો તેમને પ્રેમથી કે મજાકમાં સિગી બાબા પણ કહે છે. હા, ઇતિહાસ તેમને કદાચ સૌથી પ્રખ્યાત અને સૌથી વિવાદાસ્પદ મનોવૈજ્ઞાનિક માને છે. બરાબર. આપણે આજે એક બહુ જ રસપ્રદ લેક્ચરના ટ્રાન્સક્રિપ્ટનો આધાર લીધો છે, જેમાં ફ્રોઇડનો ઇતિહાસ, તેમની ફિલોસોફી અને કેટલીક અજીબ કેસ સ્ટડીઝ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ અત્યંત જટિલ માણસનું પોતાનું જીવન અને તેના સિદ્ધાંતો, મતલબ એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હતા. અને આ વિરોધાભાસ જ ફ્રોઇડને આટલા રસપ્રદ બનાવે છે, કારણ કે તેમના સિદ્ધાંતો કોઈ લેબોરેટરીના શૂન્યાવકાશમાંથી નહોતા આવ્યા. હું હંમેશા માનું છું કે તેમનો પોતાનો ગરીબીનો ઉછેર, 19મી સદીના વિયેના શહેરનો રૂઢિચુસ્ત માહોલ અને તેમની પોતાની અસલામતીઓએ જ તેમના કામને આકાર આપ્યો હતો. એટલે કે ફ્રોઇડ માત્ર એક ડોક્ટર નહોતા, પણ ના, બિલકુલ નહીં. તેઓ એવા સંશોધક હતા જેમને માનવ મનની સપાટી નીચે શું છુપાયેલું છે તે જાણવાની એક અદમ્ય ભૂખ હતી. અને આ ભૂખની શરૂઆત કદાચ તેમના બાળપણથી જ થઈ ગઈ હોય તેવું લાગે છે. સ્ત્રોતમાં તેમના જન્મ વિશે એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. તેમનો જન્મ એક ગરીબ યહૂદી પરિવારમાં થયો હતો, પણ જ્યારે તેઓ જન્મ્યા ત્યારે તેમના ચહેરા અને ગરદન પર ગર્ભાશયનું એક પાતળું પટલ ચોંટેલું હતું. તબીબી ભાષામાં આને કોલ કહેવાય છે. હા, અને તે સમયની માન્યતાઓ પ્રમાણે આ બહુ મોટી વાત હતી. તેમની માતાએ આને અત્યંત શુભ સુકન માન્યું હતું. તેમણે તો ત્યાં સુધી આગાહી કરી દીધી કે આ બાળક ભવિષ્યમાં દુનિયા પર રાજ કરશે અને મહાન બનશે. ઓહ, એટલે માતાએ પહેલેથી જ મગજમાં નાખી દીધું કે તું ખાસ છે. બરાબર. અને આ માતાના અતૂટ વિશ્વાસે ફ્રોઇડના મનમાં એક પ્રકારની શ્રેષ્ઠતાની ભાવના રોપી દીધી હતી. તેઓ નાનપણથી જ અત્યંત તેજસ્વી હતા. જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી અને હિબ્રુ જેવી અનેક ભાષાઓમાં તેઓ મહારત ધરાવતા હતા. શું વાત છે! આટલી બધી ભાષાઓ? હા, અને આ ભાષાકીય જ્ઞાન પાછળથી તેમને દર્દીઓની વાતોના છુપાયેલા અર્થો શોધવામાં ખૂબ કામ લાગ્યું. શરૂઆતમાં તો તેઓ વકીલ બનીને રાજકારણમાં જવા માંગતા હતા. વકીલ? પછી ડોક્ટર કેવી રીતે બન્યા? બસ એ જ. કંઈક નવું શોધવાની ધગશ તેમને મેડિસિન અને જીવવિજ્ઞાન તરફ ખેંચી ગઈ. પણ જીવવિજ્ઞાનમાં તેમની શરૂઆત અત્યંત વિચિત્ર રહી. સ્ત્રોત વાંચીને મને તો હસવું આવતું હતું. એક યુવાન સંશોધક તરીકે તેમને ઈલ માછલીઓ પર સંશોધન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હા, એ કિસ્સો બહુ જ જાણીતો છે. એ સમયે વિજ્ઞાનને ખબર નહોતી કે ઈલ માછલીઓ પ્રજનન કેવી રીતે કરે છે. એટલે ફ્રોઇડે હજારોની સંખ્યામાં ઈલ માછલીઓને કાપીને તેમના નર પ્રજનન અંગો શોધવાનો પ્રયાસ કર્યો હતો. હા, અને આ સાંભળવામાં થોડું રમૂજી લાગે છે, પણ ત્યારબાદ તેમણે ન્યુરોનની કાર્યપ્રણાલી સમજવામાં પણ મોટો ફાળો આપ્યો હતો. પણ મારો પ્રશ્ન એ છે કે પ્રાણીઓના ભૌતિક અંગો કાપનારો માણસ અચાનક આ અદૃશ્ય મન, જેને આપણે જોઈ નથી શકતા, એ તરફ કેવી રીતે વળ્યો? આ કૂદકો કેવી રીતે વાગ્યો? આ બહુ સરસ પ્રશ્ન છે. આ માછલીઓવાળો કિસ્સો માત્ર રમૂજી નથી, તે ફ્રોઇડના સ્વભાવની એક બહુ મોટી ઝલક આપે છે. જો કોઈ વસ્તુ છુપાયેલી હોય તો તેને ગમે તે ભોગે શોધી કાઢવી. આ તેમની મૂળ પ્રકૃતિ હતી. ન્યુરોનનું માળખું સમજ્યા પછી તેમને ધીમે ધીમે એ સમજાવવા લાગ્યું કે માત્ર મગજના ભૌતિક કોષોનો અભ્યાસ કરવાથી માણસના વર્તનને સંપૂર્ણપણે સમજી શકાતું નથી. એટલે કે કંઈક એવું છે જે માઇક્રોસ્કોપ નીચે જોઈ શકાતું નથી. બરાબર. આ વિચાર ક્યાંથી આવ્યો તે સમજાવતો એક બહુ જ સચોટ કિસ્સો આપણા સ્ત્રોતમાં છે. એક દિવસ ફ્રોઇડ પોતાના લાકડાના ડેસ્ક પર કંઈક કોતરી રહ્યા હતા. કોઈકે તેમને જોયા અને પૂછ્યું કે આ લેટિન ભાષામાં શું લખ્યું છે, જેનો અર્થ થતો હતો, જો હું સ્વર્ગને નમાવી ન શકું તો હું પાતાળમાં ખળભળાટ મચાવી દઈશ, અંડરવર્લ્ડમાં. બાપરે, આ તો બહુ જ ડ્રામેટિક વાક્ય છે.
હા, પણ આ વાક્ય આખા મનોવિશ્લેષણ એટલે કે સાયકો એનાલિસિસનો પાયો છે. અહીં સ્વર્ગ એટલે આપણું જાગૃત મન, સભ્ય સમાજ અને તર્ક, જેને આપણે જોઈ શકીએ છીએ, અને પાતાળ અથવા અંડરવર્લ્ડ એટલે આપણું અચેતન મન, જેને આપણે અનકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. એટલે ફ્રોઇડ સ્પષ્ટપણે માનતા હતા કે જો માણસના અસલી વર્તનને સમજવું હોય તો આ દબાયેલા અંધારા પાતાળમાં ઉતરવું જ પડશે. એકદમ સાચું. અને આ પાતાળમાં ઉતરવાની વાત તે સમયના વિયેનામાં બહુ ક્રાંતિકારી હતી. 19મી સદીના અંતમાં વિયેના એકદમ અલગ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. હા, સ્ત્રોતમાં એ સમયના માહોલ વિશે ઘણું વિસ્તારથી જણાવ્યું છે. એક તરફ કળા, સંગીત અને સાહિત્યનો સુવર્ણકાળ હતો અને બીજી તરફ ભારે આર્થિક અસ્થિરતા. અને આ સમયગાળામાં યહૂદી લોકો દરેક ક્ષેત્રમાં, પછી તે બેન્કિંગ હોય કે મેડિસિન, ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યા હતા. અને આ પ્રગતિ જ પશ્ચિમી સમાજ માટે અદેખાઈ અને છુપા ડરનું કારણ બની રહી હતી. યહૂદીઓ પર સતત એક સામાજિક દબાણ હતું. આવા રૂઢિચુસ્ત અને દબાયેલા માહોલમાં લોકોમાં એક નવી જ પ્રકારની બીમારીઓ જોવા મળી રહી હતી, જેને તે સમયે હિસ્ટીરિયા નામ આપવામાં આવ્યું હતું, ખરું ને? હા, હિસ્ટીરિયા. અને આ હિસ્ટીરિયા એટલે કોઈ દેખીતા શારીરિક કારણ વગર શરીરના અંગો કામ કરતા બંધ થઈ જવા, અચાનક આંધળાપણું આવી જવું અથવા સતત રડ્યા કરવું. મતલબ ડોક્ટર તપાસ કરે તો શરીરમાં કોઈ ખામી ન હોય. બરાબર. અને આ જ બીમારીએ ફ્રોઇડને તેમના માર્ગદર્શક જોસેફ બ્રોયર સાથે જોડી દીધા. બ્રોયર પાસે અન્ના ઓ નામની એક બહુ પ્રખ્યાત દર્દી હતી જે આ હિસ્ટીરિયાથી પીડાતી હતી. બ્રોયર તેને હિપ્નોટાઇઝિંગથી એટલે કે સંમોહનથી ઠીક કરવાનો પ્રયત્ન કરતા હતા. હિપ્નોટાઇઝ કરીને તેઓ દર્દીના ભૂતકાળના આઘાતો બહાર લાવતા. પણ ફ્રોઇડને આ હિપ્નોટિઝમવાળી વાત બરાબર ન લાગી, રાઈટ? હા, કારણ કે હિપ્નોટિઝમની એક મોટી મર્યાદા છે. તેમાં દર્દી નિષ્ક્રિય હોય છે, જાગ્યા પછી તેને કંઈ યાદ નથી રહેતું અને ઘણીવાર બીમારી પાછી આવી જાય છે. ફ્રોઇડને આ પદ્ધતિ યોગ્ય ન લાગી. તેમણે વિચાર્યું કે જો દર્દી જાગૃત અવસ્થામાં જ પોતાની મેળે આ દબાયેલી વાતો બહાર લાવે તો. ઓહ, એટલે અહીંથી જ તેમણે પેલો ફ્રી એસોસિએશન અથવા મુક્ત વાતચીતનો સિદ્ધાંત અપનાવ્યો, ધ ટોકિંગ ક્યોર. બિલકુલ, ફ્રી એસોસિએશન. પણ આ કામ કેવી રીતે કરે? એટલે કે ડોક્ટર માત્ર સાંભળ્યા જ કરે? હા, બરાબર. આમાં દર્દી એક આરામદાયક કાઉચ પર સૂઈ જાય છે અને ડોક્ટર તેની પાછળ બેસે છે. પાછળ બેસે છે? શા માટે? જેથી દર્દી તેમને જોઈ ન શકે અને કોઈ સંકોચ ન અનુભવે. દર્દીના મનમાં જે પણ વિચાર આવે, ભલે તે કેટલો પણ અસંગત કે શરમજનક કેમ ન હોય, તેણે બસ બોલતા જવાનું. ફ્રોઇડનું માનવું હતું કે જ્યારે માણસ આમ જ મુક્તપણે બોલ્યા કરે છે ત્યારે તેનું ચેતનમન થાકી જાય છે, તેના બચાવના પડદા હટી જાય છે. અને પેલી અંડરવર્લ્ડની દબાયેલી યાદો ભૂલથી શબ્દો વાટે બહાર આવી જાય છે. બરાબર, પકડ્યું. અને આ વાતો સાંભળતા સાંભળતા જ ફ્રોઇડને એક એવું તારણ મળ્યું જેણે બ્રોયર સાથેના તેમના સંબંધો હંમેશા માટે તોડી નાખ્યા. હા, આ ભાગ સ્ત્રોતમાં બહુ જ રસપ્રદ રીતે આપ્યો છે. ફ્રોઇડે નોંધ્યું કે આ તમામ દર્દીઓની દબાયેલી વાતોમાં ક્યાંક ને ક્યાંક સેક્સ્યુઆલિટી અથવા દબાયેલી જાતીય ઈચ્છાઓ જ કેન્દ્રમાં હતી. તેમણે જાહેર કર્યું કે તમામ પ્રકારની માનસિક બીમારીઓ, જેને ન્યુરોસિસ કહે છે, તેના મૂળમાં જાતીય આઘાતો કે ઈચ્છાઓ જ રહેલી છે. અને તમે સમજી શકો છો કે આ જબરદસ્ત હિંમતવાળું અને જોખમી તારણ હતું. ચોક્કસ, કારણ કે 19મી સદીનો વિક્ટોરિયન સમાજ સેક્સ વિશે વાત કરવામાં પણ ભારે શરમ અનુભવતો હતો. હા, આવા રૂઢિચુસ્ત સમાજમાં જ્યારે લોકો પોતાની સ્વાભાવિક વૃત્તિઓને અત્યંત કઠોરતાથી દબાવે ત્યારે તે દબાયેલી ઊર્જા મગજમાં કોઈને કોઈ બીમારી રૂપે જ બહાર આવે છે. બ્રોયર આ ક્રાંતિકારી વિચાર સ્વીકારી શક્યા નહીં અને બંને અલગ થઈ ગયા. પણ ફ્રોઇડે આ જ દિશામાં આગળ વધીને માનવ મનનું આખું નવું માળખું તૈયાર કર્યું. અને આ માળખું એટલે મનના 3 સ્તર: કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. એટલે કે ચેતન, અવચેતન અને અચેતન. હા, આ ફ્રોઇડનું સૌથી મોટું પ્રદાન છે. આ 3 સ્તરને સમજવા માટે આપણે આપણા સ્ત્રોતમાં આપેલું સ્માર્ટફોનનું એક બહુ જ સચોટ ઉદાહરણ લઈ શકીએ. ચોક્કસ, આ ઉદાહરણ બહુ જ સ્પષ્ટતા આપે છે. ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ફોન પર અત્યારે એક લેખ વાંચી રહી છે. ફોનની સ્ક્રીન પર જે અત્યારે દેખાઈ રહ્યું છે તે છે કોન્શિયસ માઇન્ડ
એટલે કે ચેતન મન. મતલબ કે જે સંપૂર્ણપણે વર્તમાનમાં સક્રિય છે, તે શું જોઈ રહ્યું છે અને વિચારી રહ્યું છે તેની તેને ખબર છે. માત્ર 10% ભાગ. હા, પણ બીજું સ્તર છે સબકોન્શિયસ માઇન્ડ, જે ફોનની રેમ જેવું કામ કરે છે. માહિતી અત્યારે સ્ક્રીન પર નથી, પણ તે હાજર છે. હા, એટલે કે જો કોઈ અચાનક પૂછે કે ભાઈ ગયા રવિવારે ક્યાં જમવા ગયા હતા, તો તરત જ એ માહિતી સ્ક્રીન પર એટલે કે યાદમાં આવી જશે. બરાબર. અને હવે આવે છે સૌથી ખતરનાક અને શક્તિશાળી ત્રીજું સ્તર, અનકોન્શિયસ માઇન્ડ, એટલે કે અચેતન મન. ફોનનું મેમરી કાર્ડ. હા, પણ એવા જૂના કરપ્ટ થઈ ગયેલા મેમરી કાર્ડ જેવું છે, જેમાં વર્ષો જૂના ફોટા, ડરાવણા મેસેજ અને ફાઇલો પડી છે. ફોન વાપરનાર વ્યક્તિને પણ ખબર નથી કે અંદર શું પડ્યું છે. બાપરે! એટલે કે બાળપણના આઘાતો, ગુસ્સો, નકારાયેલો પ્રેમ અને સામાજિક ડર, આ બધું જ આ મેમરી કાર્ડમાં દબાયેલું રહે છે. બિલકુલ. અને ફ્રોઇડ કહે છે કે આ દબાયેલી માહિતી શાંતિથી બેસી નથી રહેતી. તે સતત બહાર આવવા માટે ધમપછાડા કરે છે. પણ જો આ માહિતી દબાયેલી જ રહે છે અને વ્યક્તિને ખબર પણ નથી હોતી, તો તે માણસ પર અસર કેવી રીતે કરે છે? તે બહાર કેવી રીતે આવે છે? તે બહાર આવવાનો રસ્તો શોધે છે, સપનાઓ દ્વારા, ડ્રીમ્સ. જ્યારે માણસ સૂઈ જાય છે, ત્યારે તેના ચેતન મનનો ચોકીદાર પણ ઊંઘી જાય છે. આ તકનો લાભ લઈને અચેતન મનની દબાયેલી ઈચ્છાઓ બહાર આવે છે. પણ સીધી રીતે નહીં, તે રૂપકો અને પ્રતીકો એટલે કે સિમ્બલ્સનો સહારો લે છે. ઓહ, એટલે જ આપણા સપનાઓ ઘણીવાર વિચિત્ર અને અસંગત લાગે છે. આપણે કંઈક બીજું જ જોઈ રહ્યા હોઈએ છીએ, પણ તેનો અર્થ કંઈક બીજો જ હોય છે. હા, ફ્રોઇડે ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ પુસ્તકમાં આ જ સમજાવ્યું છે કે સપના એ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. એટલે કે આપણું મન જ આપણી સાથે સંતાકુકડી રમી રહ્યું છે. આ આંતરિક સંઘર્ષને વધુ સ્પષ્ટ કરવા ફ્રોઇડે વ્યક્તિત્વના 3 ભાગ પાડ્યા: ઇડ, ઈગો અને સુપર ઈગો. અને આ 3 ભાગ એ કોઈ મગજના ભૌતિક હિસ્સા નથી, પણ આપણા વર્તનને ચલાવતા 3 અલગ અલગ એન્જિન છે. આને સમજવા આપણે એક કાલ્પનિક પરિસ્થિતિ લઈએ. કલ્પના કરો કે એક વ્યક્તિનું આંતરિક મન એક મીટિંગ રૂમ છે અને ત્યાં 3 લોકો બેઠા છે. બહુ સરસ એનાલોજી છે. સૌથી પહેલો છે ઇડ. આ એક જંગલી, ભૂખ્યો અને બેકાબૂ જાનવર જેવો છે. અથવા જિદ્દી બાળક સમજી લો. તે જન્મથી જ આપણી અંદર હોય છે. તેનું કામ માત્ર એક જ છે: તાત્કાલિક સંતોષ મેળવવો. તેને દુનિયાના નિયમો કે સારા ખરાબથી કોઈ લેવા દેવા નથી. તે ફક્ત પ્લેઝર પ્રિન્સિપલ એટલે કે આનંદના સિદ્ધાંત પર કામ કરે છે. અને બીજો છે સુપર ઈગો. આ રૂમમાં બેઠેલો એક અત્યંત કડક ધાર્મિક સાધુ અથવા કડક મા બાપ જેવો છે. આ સમાજના નિયમો, મા બાપના સંસ્કાર અને નૈતિકતાનું પ્રતીક છે. તે સતત દંડા લઈને ઊભો હોય છે અને કહે છે, આ નૈતિક રીતે ખોટું છે, આવું ન કરાય, લોકો શું કહેશે? અને આ બંનેની વચ્ચે ફસાયેલો બિચારો મેનેજર એટલે ઈગો. ઈગોનું કામ આ બંને વચ્ચે યુદ્ધ થતું અટકાવવાનું છે. તે વાસ્તવિકતા જોઈને રસ્તો કાઢે છે. હા, આપણે આને એક રોજિંદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ કડક ડાયટ પર છે અને સામે એક ચોકલેટ કેક પડી છે. અરે વાહ, કેક! તો એનો ઈડ બૂમ પાડશે કે આખી કેક અત્યારે જ ખાઈ જા. બિલકુલ. અને તેનું સુપર ઈગો તરત જ કહેશે કે બિલકુલ નહીં, તું તારા નિયમો તોડી રહ્યો છે, તને શરમાવવી જોઈએ. તો હવે ઈગો વચ્ચે રસ્તો કાઢશે અને કહેશે કે એક કામ કરીએ, માત્ર એક નાનો ટુકડો ખાઈએ, જેથી ડાયટ પણ ન તૂટે અને મન પણ સંતોષાઈ જાય. બસ આ જ સંતુલન સ્વસ્થ જીવનની ચાવી છે. પણ જ્યારે આ ઈગો નિષ્ફળ જાય છે, ત્યારે જ તકલીફ શરૂ થાય છે. જો પેલું ઈડ જીતી જાય, તો વ્યક્તિ સામાજિક નિયમો તોડીને આક્રમક કે વ્યસની બની જાય છે. અને જો સુપર ઈગો વધારે પડતું કડક થઈ જાય, તો વ્યક્તિ સતત અપરાધ ભાવ એટલે કે ગિલ્ટમાં જીવે છે. દરેક નાની વાતમાં ડરે છે. એટલે આ સંતુલન બગડવાથી જ ન્યુરોસિસ જન્મે છે, ખરું ને? હા, આ આંતરિક અસંતુલન જ માનસિક અશાંતિનું મૂળ છે. અને આ સંતુલન વ્યક્તિના બાળપણમાં કેવી રીતે આકાર લે છે તેની સમજૂતી ફ્રોઇડના સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટના 5 તબક્કાઓમાં મળે છે. ફ્રોઇડે કહ્યું કે માણસનું વ્યક્તિત્વ બાળપણના 5 તબક્કાઓમાંથી પસાર થઈને ઘડાય છે: ઓરલ, એનલ, ફેલિક, લેટેન્સી અને જેનાઇટલ.
અને આ તબક્કાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે જો કોઈ બાળક આમાંથી કોઈ એક તબક્કામાં અટવાઈ જાય અથવા તેને યોગ્ય વાતાવરણ ન મળે તો તેની સીધી અસર તેના પુખ્ત વયના વ્યક્તિત્વ પર પડે છે, જેને ફ્રોઇડ ફિક્સેશન કહે છે. ચાલો આને વિગતે સમજીએ. મને પહેલો તબક્કો યાદ છે, ઓરલ સ્ટેજ એટલે કે મોંનો તબક્કો. આ જન્મથી લઈને 1.5 વર્ષ સુધીનો સમય છે, જ્યાં બાળકને બધો જ આનંદ મોં દ્વારા મળે છે, જેમ કે સ્તનપાન કે અંગૂઠો ચૂસવાથી. હા, અને જો આ તબક્કામાં બાળકને સમય પહેલા દૂધ છોડાવી દેવામાં આવે અથવા વધારે પડતું ખવડાવવામાં આવે તો તે અહીં અટકાઈ જાય છે. એટલે પુખ્ત વયે આ જ વ્યક્તિ ધૂમ્રપાન, નખ કરડવા કે વધારે પડતું ખાવાની આદતનો શિકાર બની શકે છે, કારણ કે અચેતન રીતે તે હજુ પણ મોં દ્વારા જ સંતોષ શોધી રહ્યો છે. એકદમ સાચું. એવી જ રીતે બીજો તબક્કો છે એનલ સ્ટેજ, જે 18 મહિનાથી 3 વર્ષનો હોય છે. આ સમયે બાળક પોટી ટ્રેનિંગ દ્વારા પોતાના શરીર પર નિયંત્રણ મેળવતા શીખે છે. હવે ધારો કે કોઈ માતા-પિતા અત્યંત કડક અને શિસ્તબદ્ધ છે. જો બાળક ભૂલ કરે તો તેને ભારે સજા મળે છે. તો આ દબાણમાં મોટું થયેલું બાળક ભવિષ્યમાં ઓવર પરફેક્શનિસ્ટ બની શકે છે. આહા, બધી જ વસ્તુઓ એકદમ જગ્યા પર જ જોઈએ. સતત હાથ ધોવા એટલે કે ઓસીડી જેવી સ્વચ્છતાની બીમારી. અને જો ટ્રેનિંગ બિલકુલ ના આપી હોય તો તે અત્યંત આળસુ અને નિયમો તોડનારો બની શકે છે. મતલબ બાળપણની નાની નાની વસ્તુઓ કેટલી મોટી અસર કરે છે. આ જ બાળપણના આઘાતો સમજાવવા ફ્રોઇડે એક બહુ પ્રખ્યાત કેસ સ્ટડી કરી હતી, લિટલ હાન્સની વાર્તા. આ 5 વર્ષના એક બાળકની વાર્તા છે, જેને ઘોડાઓથી ભયંકર ડર લાગતો હતો. તેને સતત એવું લાગતું કે ઘોડો તેને કરડી ખાશે. હા, અને રસપ્રદ વાત એ છે કે ફ્રોઇડ આ બાળકને ભાગ્યે જ મળ્યા હતા. તેઓ આખા કેસનું વિશ્લેષણ બાળકના પિતા દ્વારા મોકલાતા પત્રોના આધારે કરતા હતા. અને ફ્રોઇડે જે તારણ કાઢ્યું તે મનોવિજ્ઞાનની દુનિયામાં એક બોમ્બ સમાન હતું. તેમણે કહ્યું કે બાળકને ખરેખર ઘોડાથી ડર નથી લાગતો. ઘોડો તો માત્ર એક પ્રતીક છે. બરાબર. ઘોડો વિશાળ છે, તાકતવર છે, અને તેના મોં પર જે કાળા રંગનો બ્રેડલ એટલે કે લગામ છે તે હાન્સના પિતાની કાળી મૂછો જેવું દેખાય છે. હો, એટલે અસલમાં બાળક પોતાના પિતાથી ડરતો હતો, પણ તે ડર સીધો પિતા પર ન દર્શાવી શક્યો, એટલે તેના અચેતન મને એ ડર ઘોડા પર થોપી દીધો. આ પદ્ધતિને પ્રોજેક્શન અથવા ડરનું સ્થળાંતર કહેવાય છે. અને આ કેસના આધારે જ ફ્રોઇડે તેમના જીવનનો સૌથી વિવાદાસ્પદ અને ચર્ચિત સિદ્ધાંત આપ્યો, ઓડિપસ કોમ્પ્લેક્સ. ઓહ હા, ઓડિપસ કોમ્પ્લેક્સ. આ નામ ગ્રીક માઇથોલોજીના રાજા ઓડિપસ પરથી પડ્યું છે, જે અજાણતા પોતાના જ પિતાની હત્યા કરીને માતા સાથે લગ્ન કરી લે છે. ફ્રોઇડનો સિદ્ધાંત એવો છે કે 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોમાં, જેને ફેલિક સ્ટેજ કહેવાય છે, તેમાં વિરુદ્ધ જાતિના માતા-પિતા તરફ એક અચેતન આકર્ષણ જન્મે છે. એટલે કે છોકરો અચેતન રીતે પોતાની માતા તરફ આકર્ષાય છે અને પિતાને પોતાની માતાના પ્રેમ માટેનો હરીફ માને છે. અને આ હરીફાઈને કારણે તેને એવો ડર લાગે છે કે પિતા તેને સજા કરશે, જેને ફ્રોઇડે કેસ્ટ્રેશન એન્ઝાઇટી નામ આપ્યું. બરાબર. પણ એક મિનિટ, માફ કરજો, પણ આ સાંભળવામાં થોડું એકદમ વાહિયાત અને ડરાવણું લાગે છે. શું ખરેખર 4-5 વર્ષના બાળકોના મનમાં આટલા જટિલ અને ડરાવના વિચારો ચાલતા હોય છે? હું સમજી શકું છું. આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એ સમયે પણ આની ભારે ટીકા થઈ હતી. પણ આપણે આને ફ્રોઇડના દ્રષ્ટિકોણથી અને પ્રતીકાત્મક રીતે સમજવું પડે. ફ્રોઇડ કહે છે કે આ બધું અચેતન રીતે થઈ રહ્યું છે, બાળકને ખબર નથી. જ્યારે બાળકને લાગે છે કે તે પિતા નામની આ વિશાળ તાકાત સામે જીતી શકશે નહીં, ત્યારે તે એક રસ્તો કાઢે છે. કયો રસ્તો? તે પિતા સાથે દુશ્મની કરવાને બદલે પિતાની ઓળખ અપનાવી લે છે. તે વિચારે છે કે જો હું પિતા જેવો બની જાઉં તો માતા મને પણ પ્રેમ કરશે અને પિતા મને સજા નહીં કરે. ઓહ, એટલે પિતાની નકલ કરવા લાગે છે. હા, અને જ્યારે બાળક પોતાના પિતાના અથવા માતાના નૈતિક મૂલ્યોને પોતાની અંદર ઉતારે છે, ત્યારે જ તેનામાં સાચી સુપર ઇગો એટલે કે સામાજિક નૈતિકતાનો જન્મ થાય છે. ફ્રોઇડના મતે આ આંતરિક ટકરાવનો યોગ્ય રીતે ઉકેલ ન આવે તો ભવિષ્યમાં વ્યક્તિ સ્વસ્થ પ્રેમ સંબંધો બાંધી શકતી નથી. અચ્છા, એટલે
આ વિવાદાસ્પદ લાગતી પ્રક્રિયા ખરેખર તો સમાજમાં ગોઠવાવા માટેની એક અચેતન તાલીમ છે. બિલકુલ. આપણે ફ્રોઇડના આંતરિક મનની દુનિયાની તો ઘણી વાત કરી, પણ જો આપણે પાછા વાસ્તવિક દુનિયામાં આવીએ તો 1930ના દાયકામાં ઓસ્ટ્રિયા અને જર્મનીનો બાહ્ય માહોલ અત્યંત ભયાનક રીતે બદલાઈ રહ્યો હતો. હા, તે સમય બહુ કપરો હતો. નાઝીઓનો ઉદય થઈ રહ્યો હતો અને ફ્રોઇડ જેવા બુદ્ધિજીવી યહૂદી વિચારકો તેમના સીધા નિશાના પર હતા. સાચી વાત છે. નાઝીઓએ મનોવિશ્લેષણને માત્ર સ્યુડો સાયન્સ એટલે કે ખોટું વિજ્ઞાન કહીને ફગાવી દીધું. અને આ એ જ માણસ હતા જેણે આખી જિંદગી અન્ય લોકોના આઘાતો ઉકેલવામાં કાઢી અને હવે વાસ્તવિક દુનિયા તેમને અત્યંત ક્રૂર આઘાતો આપી રહી હતી. 1933માં બર્લિનમાં નાઝીઓએ ફ્રોઇડના પુસ્તકોને જાહેર ચોકમાં સળગાવી દીધા. અને 1938માં જ્યારે ગેસ્ટાપો એટલે કે નાઝી પોલીસ તેણે ફ્રોઇડના ઘર પર છાપો માર્યો અને તેમની દીકરી અન્નાની પૂછપરછ કરી, ત્યારે આખરે તેમને પોતાનું વહાલું શહેર વિયેના છોડીને લંડન ભાગવાની ફરજ પડી. અરે બહેનોને નાઝીઓના કોન્સન્ટ્રેશન કેમ્પમાં બેરહેમીથી મારી નાખવામાં આવી. ફ્રોઇડ માટે આ આઘાત કલ્પના બહારનો હતો. ખરેખર માનસિક પીડા તો હતી જ, પણ શારીરિક પીડા પણ ભયંકર હતી. પેલી દિવસની 20 સિગારોએ પોતાનો વસૂલ લીધો હતો. ફ્રોઇડને જડબાનું કેન્સર હતું. હા, તેમને પોતાના મોંની 30થી વધુ સર્જરીઓ કરાવી હતી. તેમના જડબાનો મોટો ભાગ કાઢીને ત્યાં લાકડા અને ધાતુનું પ્રોસ્થેટિક જડબું લગાડવામાં આવ્યું હતું, જે અત્યંત પીડાદાયક હતું. આ પીડા આખરે સહન ન થતા સપ્ટેમ્બર 1939માં ફ્રોઇડે પોતાના મિત્ર અને ડોક્ટર મેક્સ શુરને તેમનું વચન યાદ અપાવ્યું. ડોક્ટરે તેમને મોર્ફિનના 3 ભારે ડોઝ આપ્યા અને આ રીતે મનોવિજ્ઞાનના પિતામહનું અવસાન થયું. એક એવો અંત જે તેમના પોતાના વ્યસન અને શારીરિક પીડાનું સીધું પરિણામ હતો. બહુ દુઃખદ અંત કહી શકાય. આખી સફર પર નજર કરીએ તો સમજાય છે કે ફ્રોઇડના સિદ્ધાંતો આજે ભલે ઘણા લોકો માટે અસ્વીકાર્ય હોય, આધુનિક વિજ્ઞાન ભલે ઓડિપસ કોમ્પ્લેક્સને નકારતું હોય, પણ તેમણે આપણને એક એવી દૃષ્ટિ આપી જે કોઈ છીનવી શકે તેમ નથી. સાચી વાત છે. તેમણે આપણને એ સમજાવ્યું કે આપણે આપણા પોતાના મનના પૂરા માલિક નથી. આપણું વર્તન, આપણા ડર, આપણો અચાનક આવતો ગુસ્સો, આ બધું કોઈ શૂન્યાવકાશમાંથી નથી આવતું. તેની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા ભૂતકાળની, આપણા બાળપણની એવી યાદો જવાબદાર છે જેને આપણે અચેતન મનના ભોંયરામાં કેદ કરી દીધી છે. આપણે પોતાના જ ઘરમાં એક અજાણ્યા પ્રવાસી જેવા છીએ. અને જો આ જ સત્ય છે તો પછી છેલ્લે એક એવો વિચાર આવે છે જે ખરેખર હચમચાવી દે તેવો છે. કયો વિચાર? ફ્રોઇડના મતે આપણા 90% નિર્ણયો અને આપણું વર્તન આપણા એવા અચેતન મનના નિયંત્રણમાં છે જેની આપણને ખુદને પણ ખબર નથી હોતી. જો આવું જ હોય તો પછી આપણે જેને આપણી સ્વતંત્ર ઈચ્છા યાને ફ્રી વિલ કહીએ છીએ કે હું મારા નિર્ણયો જાતે લઉં છું, શું તે ખરેખર સ્વતંત્ર છે ખરી? કે પછી આપણે માત્ર આપણા જ ભૂતકાળના દબાયેલા અનુભવો અને અચેતન મનની અદૃશ્ય દોરીઓથી નાચતી કઠપૂતળીઓ છીએ? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આજે પણ સ્પષ્ટ નથી. માણસનું મન ક્યારેય સરળ નથી હોતું અને ફ્રોઇડે આપણને એ જ શીખવ્યું કે સત્ય હંમેશા સપાટીની નીચે છુપાયેલું હોય છે. બિલકુલ. અને આ સપાટીની નીચેના અંધારામાં જોવાની હિંમત જ કદાચ ફ્રોઇડનો સૌથી મોટો વારસો છે. આ પ્રશ્ન સાથે આપણે આપણી આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. આના પર શાંતિથી વિચારજો.